અનેક જિલ્લામાં વરસાદી માહોલ, ક્યાંક ઝરમર, ક્યાંક ધોધમાર વરસ્યો. ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા. વાવડી, ખુર્દ, વાવડી, બુજર્ગ અને ગુદકપુર, પોપટપુરા, છાબનપુર અને દરુનિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાયો, જેના કારણે સવારથી વરસતા વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો. મેઘબંડાણ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદ ખેતીના પાક માટે અનુકૂળ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. માત્ર 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ ગુજરાતમાં વરસાદની આ નવી ઇનિંગથી ખેડૂતોમાં આશા જાગી છે. ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સામે આવ્યા મનમોહક દ્રશ્યો. ચોમાસાની સિઝનમાં ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. એક તરફ ધોધનું રૌદ્ર સૌંદર્ય, બીજી તરફ ડેમમાં નવા નીર. મહીસાગરથી લઈને મહેસાણા અને નર્મદા સુધીના પાણીના મનમોહક નજારા જોવા મળી રહ્યા છે. મહીસાગરના 7 કુંડા વોટરફોલનું આહલાદક સૌંદર્ય હાલ સહેલાણીઓને આકર્ષી રહ્યું છે. પહાડોમાંથી વહેતા પાણીના પ્રવાહથી 7 કુંડા સર્જાયા છે. ઊંચાઈ પરથી ધસમસતા પાણીના પ્રવાહથી અહીં મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાં 7 કુંડા વોટરફોલનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મહેસાણાના સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમમાં લાંબા સમય બાદ નવા નીરની આવક થઈ છે. સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં 6,944 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 606.54 ફૂટે પહોંચી છે, જ્યારે હાલ ડેમમાં 49.37% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ તરફ નર્મદામાં પણ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 67 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 134.49 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. બનાસકાંઠામાં ઝરણા વહેતા થયા, અંબાજીમાં માઉન્ટ આબુ જેવો માહોલ. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતે પણ જાણે સોળે કળાએ શણગાર સજાવ્યો છે. ક્યાંક ઝરણા વહેવા લાગ્યા છે તો ક્યાંક વરસાદ અને ધુમ્મસે મનમોહક નજારો સર્જ્યો છે. બનાસકાંઠાના વડગામમાં માત્ર 3 ઇંચ વરસાદથી જ પાણીયારી પાસેના ઝરણા સક્રિય થઈ ગયા છે. ધસમસતા પાણી સાથે વહેતા ઝરણામાંથી સમગ્ર વિસ્તારમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદના પગલે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. તો રાજકોટના જેતપુરમાં શ્રાવણના પ્રથમ દિવસે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. નવાગઢ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ, ફુલવાડી, મોટા ચોક, સ્ટેન્ડ ચોક અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. બીજી તરફ અંબાજી દાંતા પંથકમાં વરસાદ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. અંબાજી દાંતા માર્ગ પર અરવલ્લીની ડુંગરમાળાઓ જાણે વાદળો સાથે સંતા કુકડી રમતી હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. ત્રિશુલિયા ઘાટના ડુંગરો પણ ધુમ્મસ અને વાદળોથી ઢંકાઈ જતા માઉન્ટ આબુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી હતી. અમદાવાદમાં વધુ એક પરિણીતા, સાબરમતીમાં સમાય યુવતીની આત્મહત્યા, પતિ પર ગંભીર આરોપ. मुझे मेरे रूह को तो मारे थे, रात में अपने शरीर को भी मारी, मैं अपने मायके से मारी, अम्मी अपना ख्याल रखना. આ શબ્દો છે અમદાવાદની એક યુવતીના, જેણે સાબરમતી નદીમાં જંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું. યુવતી આત્મહત્યા પહેલા એક વિડીયો બનાવ્યો, જેમાં તે તેના પતિ પર ગંભીર આરોપ લગાવી રહી છે. યુવતી તેના પતિને કહી રહી છે કે આવું થોડું હોય યાર, તું મારા માટે ગમે તે કરવા તૈયાર હતી, તારા પગમાં પડી, તારા માટે બધું કર્યું, છતાં તે મને ડિવોર્સ આપી દીધા. मैं उनके बिना नहीं रह सकती. 7 दिन हो गए, मैंने उनसे बहुत माफ़ी मांगी, हर कुछ मैंने किया. मतलब भाई तू मुझे माफ़ कर दे, तू जो बोलेगा मैं वो करने तैयार हो के पैरों में भी मैं गिर जाऊंगी, वो कर लूँगी. मैंने उसको एक पल मेरे पे दया नहीं आई. उसने वही बोला कि नहीं, मुझे नहीं अपनानी, तुझे नहीं अपनानी. ऐसा थोड़ी होता है यार. સમગ્ર મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે યુવતીના પતિ વિરુદ્ધ આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. ભાવનગરની સમરસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે હોસ્ટેલની અંદર ગર્લ્સ બાદ બોયઝ હોસ્ટેલ ભોજનમાં નીકળી છે યાર. ભાવનગરની સમરસ હોસ્ટેલ જાણે વિવાદનો પર્યાય બની ગઈ છે. હજુ મંગળવારે આટલો વિરોધ થવા છતાં તંત્ર સુધર્યું નથી. એક દિવસ બાદ ફરી ભોજનમાંથી જે વાત મળી છે.
હવે સરકારી સમરસ બોયઝ હોસ્ટેલની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આરોપ છે કે આ વખતે બોયઝ હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાંથી ઈયળ નીકળી છે. વિદ્યાર્થીઓએ સવારના નાસ્તામાં મરેલી ગરોળી તેમજ ભોજનમાં જીવાતો નીકળી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ મુદ્દે એબીવીપીએ હોસ્ટેલના સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો. નાસ્તામાં સવારમાં આખી ગરોળી નીકળી અને અત્યારે અમે બપોરે જમવા ગયા તો મગમાં કીડો નીકળ્યો અને દાળમાં ઈયળ નીકળી અને તો અમે સરને કીધું કે સર આ નીકળ્યું તો સરે શું કીધું એમ કે જે છે એ તો જમો એમ કે. મહત્વનું છે કે અગાઉ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં વારંવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક કે સિગારેટ જેવી વસ્તુઓ નીકળતી હોવાનો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે ભોજન અંગે નકારાત્મક રિવ્યુ ન આપવા માટે પણ તેમને દબાણ કરવામાં આવે છે. માત્ર ભોજન જ નહીં, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે. ત્રીજા માળે રહેતી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા માટે 9મા માળે